સ્થિતિ કયા પ્રકારની રહેશે વાતાવરણમાં? હમણાં પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ 25 વિક્ષોભ વટી જતા ઠંડી પડવામાં હતી દિવસના ભાગમાં, પરંતુ લગભગ 2-4 દિવસ પછી ઉષ્ણતામાનમાં વધારો થશે અને મહત્તમ ઉષ્ણતામાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ જેવું કેટલાક રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 13 થી 17 નવેમ્બરમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને તારીખ 13 થી 17 ડિસેમ્બર 13 થી 17 ઓક્ટોબર બાદ લગભગ 18 ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે હવામાનમાં પલટો આવે અને માવઠા જેવી સ્થિતિ થઈ જવાની શક્યતા રહે, વાદળવાયુ રહેવાની શક્યતા રહે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા અને તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પણ વધારે સક્રિય રહેતા ચક્રવાત થવાની શક્યતા રહેતા અને અરબ સાગરના ભેજના કારણે નવેમ્બરની શરૂઆતમાં વાદળવાયુ અને માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે.